રજૂ કરી છે પ્રાસંગિક. વિષય છે રેડક્રોસ દિવસ અને થેલેસેમિયા દિવસ. પઠન છે નેહલ ઠક્કરનું. થેલેસેમિયા વારસાગત રોગ આપણા દેશમાં બહુ જ સામાન્ય દેખાતો રોગ છે. 8મી મે વિશ્વ થેલેસેમિયા દિવસનો હેતુ વિશ્વને થેલેસેમિયા મુક્ત કરવાનો છે. પ્રજામાં તે અંગે જાગૃતતા કેળવવી અતિ આવશ્યક છે. આ વખતે આ જાગૃતતા એક જ સૂત્ર ધ્યાનમાં લેવામાં આવી શકે છે અને એ સૂત્ર છે લગ્ન પહેલા દરેક યુવક યુવતીની જન્મ કુંડળી મેળવવાને બદલે બંનેનું લોહીનું પરીક્ષણ કરાવવું. આ લોહી પરીક્ષણથી આ રોગને વંશ વારસાગત થતો અટકાવી શકાય છે. આ અંગે સામાજિક જાગૃતિ અને સંશોધન આવશ્યક છે. આ આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ આપણે માહિતી અને જ્ઞાનની શક્તિને ઓળખીએ અને ઉજવીએ. થેલેસેમિયા 2025ની થીમ થેલેસેમિયા સામે એક થઈએ, સમુદાયોને સાથે લાવીએ અને દર્દીને પ્રાથમિકતા આપીએ એ છે. ભારત દુનિયાનો સૌથી મોટો થેલેસેમિયા મેજરથી અસરગ્રસ્ત લોકો ધરાવતો દેશ કહેવાય છે. લગભગ 1 થી 1.5 લાખ બાળકો થેલેસેમિયા મેજર અને લગભગ 4.25 કરોડ લોકો થેલેસેમિયા માઇનોરના લક્ષણ ધરાવે છે. ભારતમાં દર વર્ષે આશરે 10 થી 15 હજાર જેટલા થેલેસેમિયા મેજર બાળકો જન્મે છે. ભારતમાં સિકલ સેલ પણ એક વ્યાપક રોગ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા કેટલાક પ્રદેશોમાં કેટલાક સમુદાયોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સિકલ સેલ જીનનું કેરિયર પ્રમાણ 1 થી 35% હોય છે. તેથી અનેક લોકોને સિકલ સેલ રોગ હોય છે. થેલેસેમિયા અને સિકલ સેલ રોગ હિમોગ્લોબિનોપથી તરીકે ઓળખાય છે. આ બંને રોગ લોહીના રક્તકણોને લગતી સમસ્યા સર્જે છે. આજે થેલેસેમિયાની વૈશ્વિક ઘટનાઓ સતત વધતી રહી હોવા છતાં અને ગેરહાજરી અથવા અસરકારક રાષ્ટ્રીય સંકલિત નિવારણ કાર્યક્રમોની ગેરહાજરી અથવા અભાવ હોવા છતાં ખામીયુક્ત જનીન બીમારીથી પ્રભાવિત મોટાભાગના દેશોમાં આ સ્થિતિના નિવારણ અને વ્યવસ્થાપનની મૂળભૂત બાબતો વિશે પણ જાગૃતિ અને જ્ઞાન મોટે ભાગે વાહકો અને દર્દીઓ સહિત સામાન્ય લોકો માટે સીમિત નીકળી રહે છે. અજ્ઞાનતા, રોગ વિશે વિશિષ્ટ જ્ઞાનનો અભાવ અને નબળી આરોગ્ય સાક્ષરતા ભારત જેવા વિકાસશીલ દેશોમાં વધુ પ્રહાર છે, જ્યાં થેલેસેમિયા 80%થી વધુ દર્દીઓ જન્મે છે અને મર્યાદિત જીવન જીવે છે. તેઓ માત્ર સ્વાસ્થ્યના પરિણામો પર જ મોટી અસર કરતા નથી, પરંતુ સમાજમાં વિભાજનકારી પણ હોઈ શકે છે અને જીવનની ગુણવત્તા અને અસર કરી શકે છે. આ એક લોહીનો વારસાગત રોગ છે. ભારતમાં લગભગ દરેક પ્રાંતમાં જોવા મળે છે. આપણા દેશમાં 10 થી 12% વ્યક્તિઓ થેલેસેમિયા માઇનોર છે, જેમાંથી દર વર્ષે 10,000 બાળકો મેજર સાથે જન્મે છે. જેમાંના અડધી સંખ્યાના બાળકો નિદાન થયા વગર યા તો અપૂરતી સારવારને લીધે મનુષ્ય મૃત્યુ પામે છે. દર વર્ષે 8મી મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ મનાવવામાં આવે છે. આ વાર્ષિક દિવસનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય રેડક્રોસ અને રેડ ક્રેસન્ટ આંદોલન ઉજવણી કરવાનું છે. દર વર્ષે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાના હેતુથી અભૂતપૂર્વ યોગદાન આપનારા સ્વયંસેવકોને સમર્પિત કરવા માટે ઉજવવામાં આવે છે. રેડક્રોસ સોસાયટીનું મિશન પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનું છે, જેથી બધા સમયે અને બધી રીતે માનવતાવાદી પ્રવૃત્તિઓ શરૂ કરીને આરંભ કરવાનો ધ્યેય એટલો છે કે માનવીય પીડા ઘટાડી શકાય અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવી શકાય છે. રેડક્રોસ કાર્યક્રમો 4 મુખ્ય ક્ષેત્રોમાં વિભાજિત છે: માનવીય સિદ્ધાંતો અને મૂલ્યોનું ઉત્તેજન, કુદરતી આપત્તિ વખતે પ્રતિક્રિયા આપવી, કુદરતી આપત્તિ વખતે તૈયારી કરવી, સ્વાસ્થ્ય અને સમુદાયની દેખરેખ રાખવી. રેડક્રોસનો મુખ્ય હેતુ મનુષ્ય માટે જીવન અને સ્વાસ્થ્યના રક્ષણ માટે આદર આપવાની અને ખાતરીપૂર્વક પાલન કરવાનું છે. તે અરસપરસની સમજણ, મિત્રતા અને બધા દેશોના લોકોને પ્રોત્સાહન આપવાનું છે. આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ 2025નો ભાગ બનીએ અને ભારતભરના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરીએ એ સમયની માંગ છે. થેલેસેમિયા દિવસ અને રેડક્રોસ દિવસ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું નેહલ ઠક્કર પાસેથી. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું.